ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ક્રિપ્ટોકરન્સીમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યાની કડી મળી। બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસના નામે છેતરપિંડીનો મામલો। બીઝેડ અને ભૂપેન્દ્રસિંહના નજીક લોકોના નામે કરાયેલા રોકાણની માહિતી મેળવવા માટે 33 જિલ્લાના સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં પણ તપાસ કરાશે। બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસના નામે 6 કરોડ રૂપિયા ઉપરાંતની છેતરપિંડી કરવાના કેસમાં સીઆઈડી ક્રાઇમે વિવિધ દિશાઓમાં તપાસ શરૂ કરી છે, જેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ક્રિપ્ટોકરન્સી અને બિટકોઇનમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાની વિગતો મળી છે। સાથે સાથે ભૂપેન્દ્રસિંહે બીઝેડ કંપની અને તેના નજીકના સગા તેમજ વિશ્વાસુ વ્યક્તિઓના નામે કરોડો રૂપિયા પ્રોપર્ટીમાં રોક્યા હોવાની દિશામાં તપાસ કરવા માટે પોલીસે રાજ્યના તમામ જિલ્લાઓની રજિસ્ટ્રાર ઓફિસમાં વિગતો આપીને માહિતી મંગાવી છે। આ ઉપરાંત અન્ય 100થી વધુ ભોગ બનનાર લોકોએ પોલીસનો સંપર્ક કરીને તેમની સાથે થયેલી છેતરપિંડી અંગેની વિગતો આપી છે। ઉત્તર અને મધ્ય ગુજરાત અને ગાંધીનગરમાં બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસના નામે ઓફિસ ખોલીને રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 6,000 કરોડ રૂપિયા મહાકૌભાંડની તપાસમાં સીઆઈડી ક્રાઇમ વિવિધ મુદ્દાઓ અલગ તારવીને અલગ અલગ ટીમ બનાવી છે। પોલીસની 10થી વધુ કર્મચારીઓની ટીમ ભૂપેન્દ્રસિંહ ઝાલાની વિવિધ ઓફિસમાં નોકરી કરતા યુવક અને યુવતીઓના નિવેદન નોંધવાની કામગીરી શરૂ કરી છે। ભૂપેન્દ્રસિંહે રોકાણકારોને છેતરીને મેળવેલા કરોડો રૂપિયા પૈકીના મોટાભાગની રકમ ક્રિપ્ટોકરન્સી અને બિટકોઇનમાં રોકાણ કર્યાની વિગતો પણ સીઆઈડી ક્રાઇમને મળી છે। ભૂપેન્દ્રસિંહે આ માટે કેટલાક નિષ્ણાંતોની મદદ લઈને આ નાણાંનું રોકાણ કર્યાની આશંકા છે। આ સંદર્ભમાં પોલીસને તેની નજીકના કેટલાક લોકોની વિગતો મળી છે, જે અંગે સીઆઈડી ક્રાઇમની એક ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત બીઝેડ ગ્રુપના નામે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અબજો રૂપિયાની મિલકતો ખરીદી હોવાની વિગતો તપાસવા માટે પોલીસે 33 જેટલા જિલ્લાઓની રજિસ્ટ્રાર ઓફિસમાં તપાસ આરંભી છે। તબક્કાવાર ખુલતી માહિતીના આધારે પોલીસ દ્વારા આ મિલકતો ટાંચમાં લેવામાં આવશે। સૂત્રોના જણાવ્યા મુજબ ભૂપેન્દ્રસિંહે મોડાસાના લીંભોઈ ગામમાં 3 કરોડ રૂપિયાનું ફાર્મ હાઉસ બનાવ્યું હતું। આ ઉપરાંત પોલીસને મોડાસાના સાંકરિયા ગામમાં ભૂપેન્દ્રસિંહે 13,485 ચોરસ મીટર જમીન તેના નામે કરી હતી। આ મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। TV18 ન્યૂઝ।